અ, નમસ્કાર. આપણા જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સ્વાગતમાં જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારોની તકલીફને પ્રોબ્લેમ્સને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનો સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીમાં આવે છે. અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેનિઝમ જે છે આને વધુ સુદૃઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે કેસીસનો નિકાલ થઈ ગયો છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદારશ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે આનાથી રિપોર્ટ મંગાવીને આ લોકોનો હકારાત્મક ઝડપથી જે નિકાલ થાય આને માટે પ્રયત્ન કરવામાં રહેશે. સેમ સૂચના તાલુકા લેવલ ઉપર આપવામાં આવી છે અને એસડીએમ શ્રીને પણ આના બાબતમાં ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે. બીજું પણ નિર્ણય લેવામાં આવ્યું છે કે જિલ્લાના તમામ સિનિયર અધિકારી જે છે આ તમામ સિનિયર અધિકારી આવનારા દિવસોમાં જે પણ તાલુકા સ્વાગત હશે આને પણ અટેન્ડ કરશે અને દરેક સિનિયર અધિકારીને 3 મહિના માટે એક તાલુકા ફિક્સ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રશ્નનો 1 મહિનામાં નિકાલ નહીં હોય તો બીજા મહિનામાં આ જ અધિકારી દ્વારા સાંભળીને આનો યોગ્ય નિકાલ કરવામાં આવે આને માટે પણ સૂચના આપવામાં આવી છે. આપ તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ જે 4 રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યા છે. લાસ્ટ 15મી તારીખે આરઓ મિટિંગ્સ લેવામાં આવી છે અને આરઓ મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જમીન માંગણીના જે પણ પ્રકરણો છે જે 30 દિવસથી જે વધારે પેન્ડિંગ રહેતા હોય તો પર્સનલી ફોલોઅપ લઈને આ તમામ પ્રકરણને જે સ્થળ ઉપર જે કચેરીમાં અટક્યા છે ત્યાં કચેરીમાં પર્સનલી વાત કરીને આ પ્રકરણનો ઝડપથી નિકાલ આવે જેથી કોઈ પણ પ્રકરણ જે છે આ ગેરવ્યાજબી કારણોસર 30 દિવસથી વધુ પેન્ડિંગ નહીં રહે. જે તાલુકામાં અમુક તાલુકાઓમાં આધાર કિટના પ્રશ્ન હતા એ આધાર કિટ નથી અને આધાર કિટ નહીં હોવાના અમુક કારણો છે જે આધાર ઓપરેટર સસ્પેન્ડ થયા હોય અથવા કિટમાં ઇસ્યુ હોય આ તાલુકાને સૂચના આપવામાં આવી છે કે નજદીકી આંગણવાડી કેન્દ્ર જે છે આ આંગણવાડીનું કેન્દ્ર જે છે આના આધાર કિટને લઈને અને નવી નોંધણી નહીં કરી શકાય પણ બાકી મોટાભાગે જેટલી પણ આધારની સર્વિસીસ છે આ કરી શકાય. તંત્રને અરજદારો માટે વધુ સંવેદનશીલ બનાવવા માટે તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ મામલતદારશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજદાર હતો અને સાથે ખૂબ સારી રીતે આનું માર્ગદર્શન કરવું જોઈએ અને અરજદારની જે સમસ્યા છે આનો આપણે સંવેદનશીલ રીતે અને લોકાભિમુખ વહીવટીતંત્ર રીતે આપણે આનો નિકાલ કરવો જોઈએ. છેલ્લા 2 અઠવાડિયામાં આરઆરટી કેસીસમાં 120 કેસીસને સાંભળવામાં આવ્યા છે અને 37 કેસીસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે. આજે પણ લગભગ 40 જેવા કેસીસ જે છે આ સાંભળવાના છે. એવી જ રીતે પુરવઠાના ટોટલ 25 જેવા કેસો જે છે આને સાંભળવામાં આવે છે અને 19 જેવા કેસોને ઠરાવ ઉપર લેવામાં આવે છે. પ્રયત્ન આ રહેશે કે જે પણ આપણા જૂના આરઆરટી કેસીસ છે જૂના પુરવઠાના કેસીસ છે અને ઝડપથી સાંભળીને આની 1-2 તક આપીને આનો સમયસર નિકાલ થાય જેથી જૂના આપણું ઘણા બધા કેસીસ છે આનું આપણે સમયસર નિકાલ કરી શકીએ છીએ. આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવાના. લોકમાંગ રાઇટની હોય છે વધારે, મનોરંજનમાં રાઇટ વધારે એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે સમય ઓછું છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું. ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે. જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે. બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહી છે.
નાની ચકડી માટે મુદત આપવાના હતા ફોર્મ ભરવા માટે, એમાં કંઈ નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે. મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે, ફોર્મ જમા નથી કરાવ્યા. મોટાભાગે તમામ પાસે ફોર્મ છે. હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે, અત્યારે પણ ઓપન છે. સર પ્રાંતમાં